નડિયાદ સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓ વ્યાપારી પાસેથી લાખો રૂપિયાની લાંચ લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી। જીએસટી ઇન્સ્પેક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટે સામાન ભરેલી ગાડી મુક્ત કરવા માટે 55 લાખની લાંચ માંગી હતી। આ રકમ પૈકી 10 લાખનો પ્રથમ હપ્તો લેતા અમદાવાદ એસીબી ટીમે બંનેને દબોચી લીધા હતા। સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ ફરિયાદીની સામાન ભરેલી એક ગાડી અટકાવી હતી। આ ગાડીને કાયદેસરની કાર્યવાહી માટે નડિયાદ સ્થિત જીએસટી ઓફિસ ખાતે લાવવામાં આવી હતી। ગાડી અને સામાન છોડવા માટે અધિકારીઓએ વહીવટ શરૂ કર્યો। તપાસમાં બહાર આવ્યું કે ગાડી મુક્ત કરવાના બદલામાં 55 લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગણી કરવામાં આવી હતી। આ બંને અધિકારીઓ ફરિયાદી પર દબાણ બનાવી નાણાં પડાવી પેરવી કરી હતી। જોકે ફરિયાદીએ આટલી મોટી રકમ આપવા તૈયાર ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક સાધ્યો। ફરિયાદીની રજૂઆતના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું। સમજૂતી મુજબ લાંચની કુલ રકમ પૈકી 10 લાખનો પ્રથમ હપ્તો નડિયાદ જીએસટી ઓફિસમાં આપવાનું નક્કી થયું। જ્યારે ફરિયાદી 10 લાખની રોકડ લઈને પહોંચ્યા અને સુબોધ ચૌહાણ તેમજ અમરનાથ સરોજે આ રકમ સ્વીકારી ત્યારે જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગે હાથે ઝડપી પડ્યા હતા। હાલમાં આરોપીઓના નિવાસ સ્થાને અને મિલકતોની તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે। 55 લાખની મોટી માંગણી પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારીની સંડોવણી છે કે કેમ એ બાબતે પણ તપાસ લંબાવવામાં આવશે।